જે રીતે ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ જે છે તે મળ્યા છે અને આ વખતે આ મેલ છે તે અમદાવાદ આરટીઓને પ્રાપ્ત થયો છે। અમદાવાદની સુભાષબ્રિજ આરટીઓની જે કચેરી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી છે। જોઈ શકાય છે કે અત્યારે આ ધમકીના ભાગરૂપે અત્યારે હાલ પોલીસની ટીમ છે તે અહીં આવી પહોંચી છે અને આખી આરટીઓની જે કચેરી છે તેને ખાલી કરાવવામાં આવી રહી છે। આરટીઓ ટ્રેક ટેસ્ટ માટે જે આવ્યા હતા લોકો તેમાં ત્યાં પણ ખાલી કરાવી દેવામાં આવ્યું છે, ટ્રેકને પણ ખાલી કરાવી દેવામાં આવ્યો છે। જે પોલીસ ટીમ છે અત્યારે અહીંયા આવી છે અને થોડીક જ વારમાં બીડીડીએસની ટીમ પણ અહીં આવી પહોંચશે અને આરટીઓ જે કચેરી છે તેની અંદર તપાસ કરવામાં આવશે। નીચેની તરફ પણ જોઈ શકાય છે કે જે લોકો આરટીઓની કામગીરી માટે આવી રહ્યા છે તેને પણ પરત મોકલવામાં આવી રહ્યા છે, કારણ કે જે રીતે આ વહેલી સવારે મેલ જે છે તે મળ્યો હતો, મેલ મળતાની સાથે જ જે ખાસ કરીને આરટીઓ અધિકારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને અત્યારે જે આરટીઓ છે તેને બંધ કરાવવામાં આવ્યું છે અને ટ્રેક ટેસ્ટ પણ આજના દિવસે મોકૂફ રાખવામાં આવ્યો છે। મહત્વનું છે કે વારંવાર આ પ્રકારે ધમકીભર્યા મેલ છે તે મળી રહ્યા છે અને તેને લઈને સતર્કતાના ભાગરૂપે અત્યારે હાલ તપાસ છે તે સઘન કરવામાં આવી રહી છે। બીડીડીએસની ટીમ જે છે ટ્રેક જે તરફ છે ત્યાં પણ તપાસ કરી રહી છે અને જે આરટીઓની આખી જે મુખ્ય કચેરી આવેલી છે કે જે આરટીઓના તમામ કામકાજો જે જગ્યા પર થાય છે તે પણ ખાલી કરવામાં આવ્યા છે, એટલે કે આ ધમકીભર્યા મેલ્સ મળવાની આ જે સિલસિલો છે તે સતત યથાવત જોવા મળી રહ્યો છે। સ્કૂલ હોય કે પછી કોઈ પણ અન્ય સ્થળ હોય, આ પ્રકારે વારંવાર ધમકીભર્યા મેલ છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે આજે અમદાવાદ આરટીઓને પણ આવા જે સુભાષબ્રિજ આરટીઓ છે ત્યાં ધમકી ભર્યો જે મેલ છે તે મળ્યો છે અને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તેનો મેલ મળતા જ તપાસ તે શરૂ કરવામાં આવી છે।